સમવાય તંત્રમાં એ છે કે બંને સરકારો સમાંતર હોવી જોઈએ, પેરેલલ અને સમાન હોવી જોઈએ. બંને સરકારો સમકક્ષ હોવી જોઈએ, સમોવડિયા જે બરોબરિયા સરકારો છે એવો હેતુ એમાં, એટલે સમાનતાનો સિદ્ધાંત સમવાય તંત્રમાં કામ કરે છે. તો જ એને આદર્શ આઈડિયલ ફેડરલિઝમ કહેવાય, આદર્શ સમવાય તંત્ર. જો કેન્દ્ર સરકાર ચડિયાતી હોય અને રાજ્ય સરકાર ઉતરતી, કે રાજ્ય સરકાર ચડિયાતી અને કેન્દ્ર સરકાર ઉતરતી, તો સમાનતાના સિદ્ધાંતો ભંગ થાય છે. સમવાય તંત્ર, આદર્શ સમવાય તંત્ર એને કહેવાય કે બંને સરકારો સમકક્ષ હોય, સમાંતર હોય, સમોવડિયા હોય, તો એને આદર્શ સમવાય તંત્ર કહેવાય. તો સમવાય તંત્રમાં બંને સરકારો સમાન હોવી જોઈએ, બંને સરકારો સમકક્ષ હોવી જોઈએ, તો એને આપણે આદર્શ સમવાય તંત્ર કહીએ છીએ. અને પાંચમું જે છે એ બેવડી નાગરિકતા, ડ્યુઅલ સિટીઝનશીપ. ડ્યુઅલ સિટીઝનશીપ એટલે સંઘ સરકારનું પણ નાગરિકત્વ ધરાવતો હોય અને એકમ સરકારનું પણ નાગરિકત્વ ધરાવતો હોય. દાખલા તરીકે યુએસએ જે છે, અમેરિકાના સમવાય તંત્રમાં એવું છે કે ત્યાં એકમ રાજ્યનું પણ નાગરિકત્વ હોય અને સિટીઝન ઓફ યુએસ અને સિટીઝન ઓફ કેલિફોર્નિયા એવું ત્યાં બની શકે છે. હવે ભારતનું સમવાય તંત્ર જે છે, તો ભારતના સમવાય તંત્રમાં આપણે ડ્યુઅલ સિટીઝનશીપનો જે સ્વીકાર કર્યો, બેવડી નાગરિકતાનો સ્વીકાર કર્યો નથી. કારણ કે આપણે ત્યાં ભારતમાં સિંગલ સિટીઝનશીપ, આપણે ત્યાં ગુજરાતનો નાગરિક અને ભારતનો નાગરિક એવી અલગ અલગ નાગરિકતાનો સ્વીકાર કર્યો નથી, પણ સમગ્ર ભારત સરકારનો નાગરિક એવી એક જ નાગરિકતાનો સ્વીકાર કર્યો છે. તો આ પ્રમાણે આ 5 જેટલી લાક્ષણિકતાઓ સમવાય તંત્રમાં મુખ્ય છે. અને એમાં કાયમી જોડાણ એ એટલી બધી મુખ્ય લાક્ષણિકતા નથી બેવડી નાગરિકતાએ, પણ કાયમી જોડાણમાં પ્રશ્નો એ થાય છે. દાખલા તરીકે ભારતમાં આપણે એક વખત સમવાય તંત્રમાં જોડાયા તો પછી એમાંથી છૂટા પડવાનો કોઈ અધિકાર નથી. એક વખત જોડાયા પછી છૂટા પડી શકાય નહીં. હવે રશિયામાં ત્યાં એવી પરિસ્થિતિ થઈ કે રશિયામાં ત્યાં એક વખત જોડાયા પછી છૂટા પડવાનો અધિકાર આપ્યો, તો 1991ની અંદર જે યુએસએસઆર હતું આખું સમવાય તંત્ર, તો એના ટુકડા થઈ ગયા. સર્વપ્રથમ 3 બાલ્ટિક સ્ટેટ, ઇસ્ટોનિયા, લેથુઆનિયા અને એ 3 જુદા પડ્યા, બાકીના પછી 12 જુદા પડ્યા. તો આખું છિન્ન ભિન્ન થઈ જાય સમવાય તંત્ર, એ અધિકાર આપી હતો. અમેરિકામાં પણ એ પરિસ્થિતિ થયેલી. આખો ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકાની વચ્ચે આંતરવિગ્રહ આ બાબતે થયેલો. આપણે ત્યાં પણ જે દક્ષિણ ભારતના રાજ્યો છે એ, અને ખાસ કરીને ડીએમકે પક્ષ છે, દ્રવિડ મુનેત્ર કળગમ, એને એવી પણ માગ કરેલી કે આપણું દક્ષિણના રાજ્યોનું અલગ આખું તંત્ર હોય. તો આપણે એને દબાવી દીધેલું, કારણ કે ભારતની અંદર આપણે એક વખત જોડાયા પછી, અને આમાં બંધારણીય સુધારો પણ કર્યો, એક વખત જોડાયા પછી એમાં છૂટા પડી શકાય નહીં. તો આ જે લાક્ષણિકતાઓ છે સમવાય તંત્રની, પણ કેટલાક સમવાય તંત્રોમાં ખાસ કરીને લેખિત અને સર્વોપરી બંધારણ તો જોવા મળે, સત્તાનું સ્પષ્ટ વિભાજન પણ જોવા મળે, તટસ્થ અને સમાંતર જે સર્વોપરી ન્યાયતંત્ર છે એ પણ જોવા મળે છે. પરંતુ સમાંતર અને સમકક્ષ સરકારોનો જે સિદ્ધાંત છે સમવાય તંત્રનું હાર્ટ, એ જોવા મળતું નથી. દાખલા તરીકે ભારતમાં આપણે ત્યાં સમવાય તંત્ર વાસ્તવમાં છે જ નહીં, જેની પાછળથી ચર્ચા પ્રોફેસર મંસૂરી સાહેબ કરવાના છે. તો સમાંતર અને સમકક્ષ સરકારો હોવી જોઈએ એ ખાસ મારી દૃષ્ટિએ સમવાય તંત્ર માટે બહુ અગત્યની બાબત છે, પણ એનો સમાનતાના સિદ્ધાંતનો ભંગ થાય છે. તો હવે પછીની ચર્ચા પ્રોફેસર મંસૂરી સાહેબ કરવાના છે. આપણે સ્લાઇડ જોઈશું. વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રાધ્યાપક પુરોહિત સાહેબ પાસે સમવાય તંત્રના લક્ષણો અને સમવાય તંત્ર એટલે શું, સમવાય તંત્રની વ્યાખ્યા, એકતંત્રી સરકાર અને સમવાયતંત્રી સરકાર, આ 2 પ્રકારની સરકારો હોય છે એના વિશેનો ખ્યાલ મેળવ્યો હતો. હવે આપણે સમવાય તંત્રના કેટલાક ફાયદાઓ છે, કારણ કે વિશ્વના અંદર આજે મોટાભાગના રાજ્યોએ સમવાય તંત્રનો સ્વીકાર કર્યો છે. સમવાય તંત્રના અંદર કયા કયા ફાયદાઓ રહેલા છે એનો આપણે અભ્યાસ કરવાનો છે, કારણ કે વિશ્વના અંદર જે સમવાય તંત્રોનો સ્વીકાર થયો છે એનું એવા કયા કારણો છે કે જેના કારણે મોટાભાગના રાજ્યોએ સમવાય તંત્રનો સ્વીકાર કર્યો છે. એટલે હવે આપણે
સમવાયતંત્રના જે ફાયદાઓ છે એ સમવાયતંત્રના ફાયદાઓનો અભ્યાસ કરીએ છીએ. સમવાયતંત્રના ફાયદામાં આપણે સ્લાઇડ ઉપર જોઈશું કે સમવાયતંત્રના ફાયદામાં જે પહેલો ફાયદો છે એ વિવિધતામાં એકતા છે. આપણે અગાઉ પુરોહિત સાહેબ સાથે જ્યારે સમવાયતંત્રના લક્ષણોની વાત કરતા હતા, એની વ્યાખ્યાની વાત કરતા હતા, ત્યારે સમવાયતંત્રની જ્યારે રચના કરવામાં આવે છે ત્યારે સમવાયતંત્રની રચનામાં 2 કે તેથી વધુ રાજ્યો એકત્ર થઈને પોતાની સાર્વભૌમ સત્તાનો જ્યારે ત્યાગ કરે છે અને એક નવીન રાજ્યની રચનામાં જ્યારે જોડાય છે ત્યારે સ્વાભાવિક છે કે જુદા જુદા રાજ્યો એ પોતાની સાર્વભૌમ સત્તાનો ત્યાગ કરીને એક નવીન રાજ્યમાં જોડાય છે. ત્યારે આ દરેક અલગ અલગ રાજ્યો હોય છે, એની અલગ અલગ જાતિ હોય છે, એની અલગ અલગ સંસ્કૃતિ હોય છે, એની અલગ અલગ ભાષા હોય છે, અને આ વિવિધતાઓ ધરાવતા રાજ્યો એ સમવાય સરકારમાં જોડાય છે. પરિણામે સૌથી પહેલો જે ફાયદો છે કે સમવાયતંત્રના અંદર વિવિધતા જોવા મળે છે. દાખલા તરીકે આપણે ભારતની વાત કરીએ તો ભારતના જે સમવાયતંત્ર છે, ભારતના અંદર જે જુદા જુદા રાજ્યો જોડાયેલા છે, આ જુદા જુદા રાજ્યોમાં દાખલા તરીકે આપણે ગુજરાતની વાત કરીએ, મહારાષ્ટ્રની વાત કરીએ, રાજસ્થાનની વાત કરીએ તો ગુજરાત રાજ્ય હોય, મહારાષ્ટ્ર હોય, રાજસ્થાન હોય, મધ્યપ્રદેશ હોય, આ બધા રાજ્યોમાં પણ વિવિધતા જોવા મળે છે. એના અંદર ભાષાની વિવિધતા, સંસ્કૃતિની વિવિધતા, જાતિની વિવિધતા, લિંગની વિવિધતા, એના કારણે સમવાયતંત્રના અંદર જે જુદા જુદા રાજ્યો જોડાયા જ હોય છે એમના અંદર વિવિધ પ્રકારની સંસ્કૃતિઓ જોડાયેલી છે. પરિણામે આ સમવાયતંત્રના અંદર આપણે વિવિધતા જોવા મળે છે. દાખલા તરીકે આપણે ગુજરાત રાજ્યની વાત કરીએ કે ભારતમાં જે ગુજરાત રાજ્ય આવેલું છે, ગુજરાત રાજ્યની જે વિવિધતા અલગ છે, એની ભાષા અલગ છે, એની સંસ્કૃતિ અલગ પ્રકારની છે. આ ઉપરાંત રાજસ્થાનની આપણે વાત કરીએ તો રાજસ્થાનની સંસ્કૃતિ અલગ છે, એની ભાષા અલગ છે, એનો પહેરવેશ અલગ છે. એટલે સમવાયતંત્રમાં જ્યારે જુદા જુદા રાજ્યો જોડાય છે ત્યારે એના અંદર વિવિધતાઓ જોવા મળતી હોય છે. એટલે આ સમવાયતંત્રનો પહેલો ફાયદો છે. સમવાયતંત્રનો જે બીજો ફાયદો છે એ નબળા રાજ્યોનું રક્ષણ કરે છે. દાખલા તરીકે આપણે ઉદાહરણ તરીકે લઈ શકીએ કે ભારતના અંદર જે કુલ રાજ્યો છે, આ કુલ રાજ્યોમાં કેટલાક મોટા રાજ્યો પણ છે અને કેટલાક નાના રાજ્યો પણ છે. દાખલા તરીકે ભારતનું ઉત્તર પ્રદેશ એ વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટું રાજ્ય છે અને દાખલા તરીકે જે પર્વતીય વિસ્તારના જે રાજ્યો છે એ પર્વતીય વિસ્તારના રાજ્યો દાખલા તરીકે ત્રિપુરા, નાગાલેન્ડ, મિઝોરમ, આ બધા બિલકુલ નાના રાજ્યો છે. તો એક તરફ ઉત્તર પ્રદેશ જેવું સૌથી મોટું રાજ્ય છે, મધ્યપ્રદેશ જેવું મોટું રાજ્ય છે, મહારાષ્ટ્ર જેવું મોટું રાજ્ય છે, તમિલનાડુ જેવા મોટા રાજ્ય છે, અને નાના રાજ્યો બીજી તરફ દાખલા તરીકે મેઘાલય, નાગાલેન્ડ, મિઝોરમ, આ ઉપરાંત જમ્મુ કાશ્મીર, આવા નાના રાજ્યોનું પણ સમવાયતંત્રના અંદર જ્યારે રાજ્ય જોડાય છે ત્યારે એનું રક્ષણ કરવાની જવાબદારી સમવાય સરકારની છે. દાખલા તરીકે આપણે ઉદાહરણ લઈએ કે ત્રિપુરા છે, નાગાલેન્ડ છે, મિઝોરમ છે, આ પર્વતીય રાજ્યો હોય તો પણ આ નાના પર્વતીય રાજ્યોનું પણ રક્ષણ કરવાની એ જવાબદારી સમવાય સરકારની છે અને સમવાય સરકારે એનું રક્ષણ કરવું પડે છે. દાખલા તરીકે જ્યારે રાજાશાહી અસ્તિત્વ ધરાવતી હતી ત્યારે રાજાશાહીમાં જે નાના નાના રાજ્યો અસ્તિત્વ ધરાવતા હતા એ નાના રાજ્યો ઉપર મોટા રાજ્યો ચડાઈ કરીને રાજ્યના અસ્તિત્વનો નાશ પણ કરતા હતા. પણ જ્યારે સમવાયતંત્રમાં રાજ્યો જોડાય છે ત્યારે એ નાના રાજ્યોનું રક્ષણ કરવાની જવાબદારી પણ સમવાય સરકારની છે. આપણે અગાઉ સમવાયતંત્રના લક્ષણોમાં જ્યારે જોઈ ગયા હતા કે દેશના અંદર જેનું પહેલું લક્ષણ છે દસ્તાવેજ અને સર્વોપરી બંધારણ છે. આ બંધારણની જ્યારે રચના કરવામાં આવે છે ત્યારે એના અંદર દરેકે દરેક રાજ્યના રક્ષણની લેખિત ખાતરી આપવામાં આવે છે અને લેખિત ખાતરી આપવાથી એ નાના રાજ્યને કોઈપણ જાતની ચિંતા રહેતી નથી કે એ બાજુનું કોઈ પણ રાજ્ય હોય એ જ્યારે એના રાજ્ય ઉપર ચઢાઈ કરે તો એની રક્ષણ કરવાની જવાબદારી સમવાય સરકારની છે. દાખલા તરીકે કોઈ મોટું રાજ્ય એ નાના રાજ્ય પર હુમલો કરે તો એ સમવાય સરકારની ફરજ છે કે સમવાય સરકાર એ નાના રાજ્યોનું રક્ષણ કરે છે.
ત્રીજો જે આપણે સમવાય સરકારનો જે ફાયદો છે, સમવાય તંત્રનો ત્રીજો મહત્વનો ફાયદો છે કે યુદ્ધના સ્થાને શાંતિ. પ્રાચીન સમયમાં જ્યારે આપણે રાજાશાહી અસ્તિત્વ ધરાવતી હતી ત્યારે આપણે જોતા હતા કે કોઈ પણ એક રાજ્ય એ રાજ્યના અસ્તિત્વને ટકાવી રાખવા માટે હંમેશા રાજ્ય પોતાની સરહદોનું રક્ષણ કરતી હતી અને રાજ્ય હંમેશા સતત પોતાની સરહદોનું એ રીતે રક્ષણ કરતી હતી કે દુશ્મન રાજ્ય એ અથવા મોટું રાજ્ય એ રાજ્ય ઉપર ચડાઈ કરીને એનો નાશ કરી શકે છે. પણ સમવાય તંત્રનો ઉદ્ભવ થયા પછી સમવાય તંત્રમાં જે જોડાયેલા રાજ્યો હોય છે એ જોડાયેલા રાજ્યોનું રક્ષણ કરવાની જવાબદારી તો સમવાય સરકારની છે જ, પણ સાથે સાથે સમવાય તંત્રના અંદર કોઈ પણ મતભેદ થાય છે, દાખલા તરીકે એક રાજ્ય અને બીજા રાજ્ય વચ્ચે કોઈ પણ મતભેદ થાય, દાખલા તરીકે એક દેશ અને બીજા દેશ વચ્ચે કોઈ પણ મતભેદ થાય, ત્યારે એનો ઉકેલ આપણે યુદ્ધના બદલે શાંતિથી કરી શકીએ છીએ. કારણ કે આપણે અગાઉ જોઈ ગયા કે દરેક રાજ્ય જ્યારે સમવાય તંત્રમાં જોડાય છે ત્યારે એને દસ્તાવેજી ખાતરી આપવામાં આવે છે કે કોઈ પણ પ્રકારનો મતભેદ રાજ્ય વચ્ચે ઉત્પન્ન થશે, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે કોઈ પણ મતભેદ થશે તો એનો ઉકેલ લાવવાનું કાર્ય એ ન્યાયતંત્ર કરે છે. અને પરિણામે સમવાય તંત્રના અંદર કોઈ પણ પ્રકારનો મતભેદ ઉત્પન્ન થાય ત્યારે આ મતભેદના ઉકેલ માટે આપણે ન્યાયતંત્ર પાસે જઈએ છીએ અને એ મતભેદનો ઉકેલ આપણે શાંતિમય માર્ગે, દાખલા તરીકે મંત્રણા દ્વારા કરી શકીએ છીએ. મંત્રણા દ્વારા ન થાય તો આપણે એને ન્યાયતંત્ર દ્વારા જે કંઈ ચુકાદો આપવામાં આવે છે એ ચુકાદા દ્વારા આપણે જે ચુકાદો આપવામાં આવે છે એ ચુકાદાને કારણે આપણે શાંતિથી કોઈ પણ સમસ્યાનો ઉકેલ કરી શકતા હોય છે. ચોથું જે આપણું લક્ષણ છે એ સરકાર ઉપર નિયંત્રણ છે. દાખલા તરીકે આપણે અગાઉ અભ્યાસ કરી ગયા કે સરકારની જે 3 શાખાઓ છે, ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. આપણે અગાઉ પુરોહિત સાહેબની જ્યારે સમવાય તંત્રના લક્ષણો વિશેનો અભ્યાસ કરતા હતા ત્યારે સત્તાનું જે સ્પષ્ટ વિભાજન સમવાય તંત્રમાં કરવામાં આવે છે એના અંદર કેન્દ્ર સરકાર અને એકમ સરકારો વચ્ચે સત્તાનું વિભાજન કરવામાં આવે છે અને કેન્દ્ર સરકાર અને એકમ સરકારો વચ્ચે જ્યારે સત્તાનું વિભાજન કરવામાં આવે છે ત્યારે બંને સરકારોને પોતપોતાના વિષયના કાર્યો સોંપવામાં આવે છે. દાખલા તરીકે આપણે ભારતીય સમવાય તંત્રની વાત કરીએ તો ભારતીય સમવાય તંત્રને કેન્દ્ર સરકારના જે વિષયો છે એ કેન્દ્ર યાદીના જે 97 વિષયો છે, આ 97 વિષયો ઉપર કાયદાઓ ઘડવાની સત્તા એ કેન્દ્ર સરકાર પાસે છે. એવી રીતે રાજ્ય સરકાર પાસે 66 વિષયો ઉપર કાયદાઓ ઘડવાની સત્તાઓ છે અને એ વિષયો ઉપર કાયદાઓ ઘડવાની સત્તા એ રાજ્ય સરકાર ધરાવે છે. ભારતીય સમવાય તંત્રના અંદર આપણે સંયુક્ત યાદીના 47 વિષયો પણ રાખવામાં આવે છે. આ 47 વિષયો ઉપર કાયદાઓ ઘડવાની સત્તા એ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંને સંયુક્ત રીતે કરી શકે છે. એટલે કે સરકારની જે 3 શાખાઓ છે, દાખલા તરીકે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે કાયદો ઘડવામાં કોઈ પણ મતભેદ થાય તો આ મતભેદનો ઉકેલ લાવવાનું કાર્ય જો શાંતિમય માર્ગે મંત્રણા દ્વારા થતું હોય તો એ યોગ્ય છે. પણ જો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે કોઈ પણ મતભેદ ઉત્પન્ન થાય અને એનું મંત્રણા દ્વારા નિરાકરણ ન આવે તો એ મતભેદનો ઉકેલ લાવવાનું કાર્ય એ ન્યાયતંત્ર કરે છે. આ ઉપરાંત સમવાય તંત્રનું જે પહેલું લક્ષણ છે એ દસ્તાવેજી બંધારણમાં આપણે જોયું હતું કે દરેક રાજ્યએ બંધારણમાં જે જોગવાઈઓ કરવામાં આવી છે એ મુજબ જ કાયદાઓ ઘડવાની સત્તાઓ ધરાવે છે. દાખલા તરીકે કેન્દ્ર સરકારને 97 વિષયો પર કાયદાઓ ઘડવાની સત્તા આપવામાં આવી છે તો કેન્દ્ર સરકાર 97 વિષયો પર કાયદાઓ ઘડી શકે છે, પણ એ કાયદાઓ ઘડતી વખતે એ બાબતનું ખાસ ધ્યાન રાખવાનું હોય છે કે જે વિષય ઉપર કાયદાઓ ઘડવાની સત્તાઓ આપવામાં આવી છે એ કાયદાઓ ઘડતી વખતે બંધારણની મર્યાદાનું પણ ધ્યાન રાખવાનું હોય છે. દાખલા તરીકે સમવાય સરકારમાં કેન્દ્ર સરકાર કોઈ કાયદો ઘડે અને બંધારણની મર્યાદાનું ઉલ્લંઘન કરીને કાયદો ઘડે તો એ કાયદાને ગેરબંધારણીય કે રદબાતલ જાહેર કરવાની સત્તા એ ન્યાયતંત્ર પાસે છે. અને એટલા માટે જ આ મહત્ત્વનો ફાયદો છે કે સરકાર ઉપર નિયંત્રણ રાખવાનું કાર્ય બંધારણ કરે છે
અને બંધારણનું રક્ષણ કરવાની જવાબદારી એ ન્યાયતંત્રની છે. એટલે ન્યાયતંત્રએ કેન્દ્ર સરકાર અને એકમ સરકારો બંધારણ મુજબ કાર્ય કરે એ જોવાની જવાબદારી ન્યાયતંત્રની છે. એટલે સંવાદતંત્રનો આ મહત્ત્વનો ફાયદો છે કે સરકાર ઉપર નિયંત્રણ રાખી શકાતું હોય છે. હવે આપણે પાંચમો જે ફાયદો છે, નાના પાયા ઉપર પ્રયોગશાળા. જ્યારે આપણે સમવાયતંત્રની રચના કરીએ છીએ ત્યારે સમવાયતંત્રના અંદર જ્યારે કોઈ પણ નિર્ણય કરવો હોય છે, સરકાર કોઈ પણ યોજના લાગુ કરવા માગતી હોય તો સૌથી પહેલાં એને નાના પાયા ઉપર શરૂ કરવું પડે છે. કારણ કે કોઈ પણ પ્રયોગ એ સમગ્ર દેશમાં લાગુ પાડતા પહેલાં એ કાર્યક્રમ હોય કે કોઈ નિયમ હોય એ લાગુ પડતા પહેલાં એને નાના પાયા ઉપર પ્રયોગ કરવો પડે છે. દાખલા તરીકે સામાન્ય રીતે આપણે કોઈ પણ રમતની વાત કરીએ છીએ તો એ રમતના અંદર સૌથી પહેલાં આપણે તાલુકા કક્ષાએ રમત રમાતી હોય છે, જિલ્લા કક્ષાએ રમાતી હોય છે, અને પછી રાજ્ય કક્ષાએ રમાતી હોય છે, અને પછી આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ આપણે એ રમત રમતા હોઈએ છીએ. અને દાખલા તરીકે એનું સિલેક્શન નાની કક્ષાએ કરતા હોય છે, પછી એ રાજ્ય કક્ષાએ કરતા હોય છે, પછી નેશનલ કક્ષાએ કરતા હોય છે, અને પછી આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ એ આપણે રમતના અંદર ખેલાડીને પણ એ તે મોકલતા હોય છે. એમ સમવાય સરકારમાં કોઈ પણ કાર્ય કરવું હોય તો સૌથી પહેલાં એ નાના પાયા પર શરૂ કરવું પડે છે. દાખલા તરીકે આપણે ભારતીય સમવાયતંત્રની વાત કરીએ તો શરૂઆતના અંદર ભારતમાં જ્યારે પંચાયતી રાજની શરૂઆત કરવામાં આવી હતી ત્યારે પંચાયતી રાજની સૌથી પહેલી શરૂઆત એ રાજસ્થાનથી કરવામાં આવી હતી. કારણ કે ભારતના અંદર સમગ્ર ભારતમાં જો પંચાયતી રાજની આપણે શરૂઆત કરીએ તો કેટલી સફળ થશે કે નિષ્ફળ થશે એ પ્રશ્ન થાય છે. પણ સૌથી પહેલાં ભારતીય સમવાયતંત્રના અંદર આપણે પંચાયતી રાજની શરૂઆત એ રાજસ્થાનથી કરી હતી, અને પછી ધીરે ધીરે એ સમગ્ર દેશના અંદર આ પંચાયતી રાજની એ શરૂઆત કરવામાં આવી હતી. એમ સમવાયતંત્રના અંદર